2014થી દેશ જે રાજકીય ચિત્રો જોવા માટે ટેવાયેલો હતો એ ચિત્રો બદલાઈ રહ્યા છે। એ ચિત્રોમાં આવેલો બદલાવ એ દેશમાં અસામાન્ય બદલાવ પણ એટલા માટે છે કેમ કે હવે અત્યાર સુધી જે સત્તાનો ડર દેખાતો હતો એની જગ્યાએ ડર દેખાઈ રહ્યો છે વિપક્ષનો। શરૂઆતમાં કરીશું એની વાત। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। દેશમાં પેપર લીક વિરુદ્ધ આંદોલન થયું, એ આંદોલન સફળ થયું। મંત્રીનું રાજીનામું લેવાયું। જે માંગો હતી છોકરાઓની એ બધી જ પૂરી કરવામાં આવી। જેન્ઝી પ્રોટેસ્ટ તરીકે આખું આ ચિત્ર ઉપસીને સામે આવ્યું। દુનિયાના બાકી દેશો કરતાં ભારતે આંદોલનને બહુ સારી રીતે હેન્ડલ કર્યું। દુનિયાના બાકી દેશોમાં સરકારોએ છેક સુધી પોતાની જીદ ન છોડી, પોતાની અકડ ઓછી ન કરી, અહંકાર ચરમ પર દેખાયો અને એટલે જ બાંગ્લાદેશથી લઈને નેપાળ સુધીના જે દ્રશ્યો સામે આવ્યા, નેપાળમાં તો સરકાર બદલાઈને એવા ચહેરાઓ એ સરકારનો હિસ્સો બન્યા જેની કોઈએ 5 વર્ષ પહેલાં 2 વર્ષ પહેલાં કલ્પના નહોતી કરી કે મ્યુઝિક ગાતા ગાતા કે કોમેડી કરતાં કરતાં આ છોકરાઓ એક દિવસ દેશની સરકાર ચલાવશે। પણ એ બધું જ થયું અને કેટલાય સમયથી આખી દુનિયામાં થઈ રહ્યું છે। સૌથી પહેલાં મિડલ ઇસ્ટનું અશાંત થવું હોય અને એ અશાંત થવા પાછળ હંમેશા જ્યારે આ પ્રકારની કથિત ક્રાંતિઓ થઈ ત્યારે દુનિયાને અમુક વર્ષોના અંતે સમજાયું કે નહીં, આમાં તો CIAનું આ જોડાણ હતું કે આમાં આ જોડાણ હતું। એ જે પણ થયું હોય પણ શરૂઆતમાં થયેલી ખૂબ સામાન્ય ઘટનાઓને, એટલે આરબ સ્પ્રિંગની જે ઘટનાઓ સામે આવીને એક પછી એક નેશનમાં, એક પછી એક રાષ્ટ્રોમાં જ્યારે ક્રાંતિ થઈ રહી હતી ત્યારે એ આંદોલનો શરૂ થયા પછી એને કોઈએ પણ ફંડ કર્યા હોય એ આખો એક અલગ વિષય છે। પણ મૂળ વાત કે બહુ જ સામાન્ય માણસોના ઉઠતા અવાજોને જ્યારે ઇગ્નોર થયો, એક વ્યક્તિ જ્યારે એક ઓફિસની બહાર જઈને પોતાની જાતને હોમી દે એવું કહીને કે મારી લારી નથી ચાલવા દેતા, કરપ્શનથી હું થાકી ગયો છું કે ત્રાસી ગયો છું, એવું કહીને દરેક આરબ દેશોમાં જે આંદોલનો જે તે સમયે શરૂ થયા એમાં UAE કે સાઉદી જેવા અપવાદોને બાદ કરીએ તો મોટાભાગના દેશો એની ઝપેટમાં આવ્યા અને એના પછી સ્થિતિ શું છે આપણી આંખોની સામે છે। હિંસાના આધાર પર જે દેશમાં કથિત ક્રાંતિઓ થઈ એ કોઈ જ ક્રાંતિઓ તમે 10 કે 15 વર્ષ પછી જોવા જાઓ તો બહુ સારી સ્થિતિમાં નથી। ભારત દેશ એની આઝાદીની લડાઈ અને એની મૂળભૂત ક્રાંતિની લડાઈ અલગ તર્જ પર થઈ છે। આખી દુનિયા કોઈ ગમે તે કે ભારતની આઝાદીની લડાઈ બહુ જ અલગ હતી, અહિંસાના આધાર પર હતી અને ગાંધી આજે પણ શાશ્વત છે એ વાત આપણા આંદોલનમાં સાબિત થઈ અને આંદોલનમાં એ પરસ્પર પક્ષે સાબિત થઈ। સરકારે પણ અકડ છોડી, સરકારે પણ સ્થિતિસ્થાપકતા દાખવી અને એમણે એમની સાથે વાત કરી, એ બધું જ થયું। પણ એના પછી એક કાનૂન છે કે જે દેશની સંસદમાં પસાર થવું જોઈએ। આ બધા ઘટનાક્રમમાં રાજકીય પરિસ્થિતિ માત્ર આંદોલન સમયે નહીં પણ આંદોલન ઊભું થવું ને સફળ થવું એ પણ એ બતાવે છે કે ભારતમાં રાજકીય પરિસ્થિતિ હવે એટલી સરળ નથી જેટલી તમને 2014થી 2019 કે પછી 19થી લઈને 24ના ગાળામાં દેખાતી હતી। 2024માં ભલે 100 બેઠકો આવી હોય કોંગ્રેસની, પણ ઓલ ઓવર વોટ શેર અને દરેક રાજ્યોની સ્થિતિ ભારતીય જનતા પાર્ટીના અનેક રાજ્યોમાં બેક ટુ બેક ઇલેક્શન જીતવા પછી પણ, પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત પછી પણ એમની સામેનો અસંતોષ એ ઉપસીને દેખાઈ રહ્યો છે। પણ એ બધો જ સામાન્ય માણસ અને સત્તા વચ્ચેનો સંઘર્ષ હોત ને વિપક્ષ એમને એમ પડ્યું હોત તો એ સ્થિતિ અલગ હતી। પણ અહીંયા વિપક્ષ પણ એક્ટિવ અને દમદાર દેખાય છે અને દમદાર એ સંદર્ભે કે ભાજપનું પોલિટિક્સ એવું કહે છે કે ભાજપ રિએક્ટ નથી કરતું, ભારતીય જનતા પાર્ટી કશું કરે અને પછી કોંગ્રેસના બાકીના બધા જ લોકો એનું રિએક્શન આપે, એ 14થી 24 સુધીની રાજનીતિ હતી। પણ હવે છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાત રાજ્યમાં પ્રદેશ પ્રમુખ ભાજપના રસ્તા પર ઉતર્યા હોય અને કોંગ્રેસનું કાર્યાલય ઘેરવા નીકળ્યા હોય એવા દ્રશ્યો ક્યારે જોવા મળ્યા હતા? બહુ વર્ષો થયા એ સમયને। એ વર્ષો પછી આ પ્રકારનું રિએક્ટિવ પોલિટિક્સ ભાજપ શેના સામે કરે છે તો કે રાહુલ ગાંધીના વિરોધની સામે। દેશની સંસદમાં પણ એ જ થયું, બંને ગૃહોમાં। ગઈકાલે પ્રિયંકા ગાંધી, આજે રાહુલ ગાંધી 55 મિનિટ બોલ્યા અને અતિશય આક્રોશની સાથે બોલ્યા। પણ એ આક્રોશમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું ફ્રસ્ટ્રેશન, એમની અકળામણ, એમના એક એક શબ્દોની સામે આવતો પ્રતિકાર અને આવતી પ્રતિક્રિયાઓ બતાવતી હતી કે ભારતીય જનતા પાર્ટીને અસહજ કરી શકવામાં વિપક્ષ સફળ થઈ રહ્યું છે। રાજનીતિમાં ડર તો કોઈનો ન હોવો જોઈએ, ના સત્તાનો હોવો જોઈએ ના વિપક્ષનો હોવો જોઈએ, પણ જો સત્તાનો ડર હોય તો વિપક્ષનો ડર એનો તોડ બને છે અને અત્યારે તો એ જ સામે આવી રહ્યું છે। દેશની સંસદમાં રાહુલ ગાંધીનું ભાષણ ખૂબ આક્રમક હતું। એ જે બોલ્યા એના પછી ભારતીય જનતા પાર્ટી એની સામે પત્રકાર પરિષદ પણ કરી। દેશની સંસદમાં તો અકળામણની સાથે વિરોધ કરતા નેતાઓ દેખાયા, પણ પછી દેશની સંસદની બહાર પણ પત્રકાર પરિષદ કરતા નેતાઓ દેખાયા અને એની સામે રાહુલ ગાંધીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી। વાત કોણ શું બોલી રહ્યું છે ખબર નથી, પણ કેન્દ્રમાં રાહુલ ગાંધી છે અને એટલે જ તમે ટીકા કરો કે તમે પ્રશંસા કરો, જ્યાં સુધી કેન્દ્રમાં રાહુલ ગાંધી કે રાહુલ ગાંધી દ્વારા બોલાતા શબ્દો કે એમના દ્વારા કરાતો વિરોધ કે કોઈ પણ સંદર્ભે રાહુલ ગાંધી છે ત્યાં સુધી તો વિપક્ષ મજબૂત છે અને એના કારણે અસહજ થતી સત્તા દેખાઈ રહી છે। રાહુલ ગાંધીને સાંભળીએ, સંસદમાં શું બોલ્યા, બહાર ભાજપના નેતાઓએ અંદર શું કહ્યું, બહાર પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું, પછી પ્રેસ કોન્ફરન્સમાં શું બોલાયું, સાંભળીએ। So these are the three categories.
student, idiot, and andhbhakt who follows the idiot. Now, so Speaker sir, कि आप भाषण कीजिए, लेकिन जो शब्द इस्तेमाल किया है उसमें आपत्ति, इतना ही तो है। फिर आप उसको इतना, आप बहुत ही इमोशनल चेहरा दिखा करके ये तो ठीक नहीं है, हाउस को आप गुमराह नहीं कर सकते हैं। sir, it is unparliamentary. Let us just be precise. It is unparliamentary for me to use that word against another member of parliament. I have not used that word against anybody. I have just stated that this category exists. Sir, again they are going. Speaker sir, अगर आप लोग, सर अगर आप चाहते हैं कि इस देश में सिर्फ बीजेपी बोले तो मैं चुप होकर यहाँ बैठ जाता हूँ, मैं बैठ जाता हूँ, कोई प्रॉब्लम नहीं है। ठीक है, टाइम बता दो कितना ले लिया। सबसे पहले तो बड़ा निराशाजनक है ये दृश्य विपक्ष को देख करके कि जब इतने महत्वपूर्ण बिल पर चर्चा हो रही है, जब इतनी संवेदनशीलता के साथ और प्रधानमंत्री मोदी जी की प्रतिबद्धता के साथ ये विधेयक लाया गया है, तो बजाय इसके कि संजीदगी से इस पर बहस की जाए, सुझाव दिए जाए, इस पर राजनीति करने का प्रयास किया जा रहा है। और मुझे हैरत है नेता प्रतिपक्ष एलओपी जी के व्यवहार पर। उन्होंने जिन अपशब्दों का इस्तेमाल किया वो अनपार्लियामेंट्री तो है ही है, बल्कि इतना अनपार्लियामेंट्री एक्सप्रेशन है वो, मैं अपने बुक से नहीं बोलूंगा कि यदि कोई व्यक्ति या माननीय सदस्य अपने आप को भी इडियट समझे तो वो नहीं कह सकता, सदन के बाहर जाकर के कह सकता, उसमें नहीं कह सकता। सबसे पहली माफी तो राहुल गांधी जी को देश के युवाओं से मांगनी चाहिए। अगर उन्होंने इडियट शब्द का इस्तेमाल विद्यार्थी के लिए किया है, स्टूडेंट के लिए किया है, तो हमें इस पे घोर आपत्ति है। अगर इडियट शब्द का इस्तेमाल उन्होंने अपने लिए किया है तो हम इसका स्वागत करते हैं। ये सेल्फ रियलाइजेशन उनकी है, उन्होंने एक्नॉलेज किया है। और अगर अपने लिए इडियट बोला है तो दूसरा, असंसदीय शब्द का इस्तेमाल बार बार पार्लियामेंट में करना, ये राहुल गांधी जी की आदत बन गई है। राहुल के रूल्स एंड प्रोसीजर्स का उल्लंघन करना आदत बन गई है और किसी पर बेतुके बगैर तथ्यों के आरोप लगाना, ये भी उनकी आदत बन गई है। केवल सुर्खियां बटोरना और जैसा बाद में कोर्ट में जाकर माफी मांगते हैं, आज सदन का दुरुपयोग किया गया। उनको सदन में गृह मंत्री जी से माफी मांगनी चाहिए और देश की जनता को भ्रमित करने का जो प्रयास किया उसके लिए राहुल गांधी को माफी मांगनी चाहिए, क्योंकि आंदोलन में कोई गोली नहीं चली और किसी भी इस तरह की कार्रवाई का अधिकार वहां के लोकल डीएम के पास होता है। तो आज बच्चा बच्चा जानता है, लेकिन कांग्रेस का भी बच्चा नहीं जानता। मैंने तो सिर्फ ये पूछा है कि दो ही ऑप्शन हो सकते हैं। एक ऑप्शन की होम मिनिस्टर ने ऑर्डर दिया, दूसरा ऑप्शन की होम मिनिस्टर को मालूम नहीं था कि फायरिंग होगी। इन फर्स्ट केस ही इज कल्पेबल, इन सेकंड केस ही इज इनकॉम्पिटेंट। इट कैन ओनली बी वन ऑफ टू, तीसरा तो हो ही नहीं सकता। या होम मिनिस्टर को मालूम ही नहीं था कि गोली चल रही है, उसका मतलब है कि ही इज इनकॉम्पिटेंट। अदरवाइज ही ऑर्डर्ड इट, इन विच केस इज कल्पेबल। मैं यही बोल रहा हूं, तीसरी बात तो ही नहीं। लॉजिक है ना। हाँ, एंड देखिए सदन में भी नहीं आए। वाई इज ही नॉट कमिंग? इफ इज नॉट डन एनीथिंग, अगर कुछ नहीं किया, कोई ऑर्डर नहीं दिया, तो फिर बस सफाई दे दें कि मैंने ऑर्डर नहीं दिया।